માવઠાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। દ્વારકા જિલ્લામાં જીરું પકવતા ખેડૂતો હાલ મોટી મુસીબતમાં જોવા મળી રહ્યા છે। કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો, તો મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। જીરુના પાકને ઓછા પિયતની જરૂર હોય અને કમોસમી વરસાદ પડતા પાક પાણીમાં ગરકાવ થઈ જતા સૂકવવા લાગ્યો છે, તો ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। કાલે કમોસમી વરસાદ થયો છે, એને હિસાબે રવિ પાકની અંદર ચણા, ધાણા, જીરું, પછી ઘાસચારો એ બધામાં બહુ નુકસાન થયું છે। તો એને હિસાબે ખાસ કરીને તો ચણા અને ધાણા અને જીરામાં બહુ નુકસાન થયું છે। પછી રવિ સિઝનની અંદર જે જીરું, ધાણા, પછી ચણા અને અન્ય પશુનો ઘાસચારો આ બધું વાવેલું હતું એ નિષ્ફળ ગયું, જેથી સરકારશ્રીને અમારી વિનંતી છે કે યોગ્ય સહાય કરી આપે। પાકનું ઉત્પાદન માટે કરેલું હતું વાવેતર, જે પણ નિષ્ફળ ગયેલ છે। અત્યારે ખેડૂતોની હાલત બહુ કફોડી થઈ ગયેલી છે, જેના કારણે ખેડૂતોને બહુ ભારે માર વેઠવાનો વારો આવેલો છે। તો સરકારશ્રીને અમારી એવી અપીલ છે કે કંઈ પણ એ જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે જેના બદલામાં તે અમને વળતર આપે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં ફરી એક વખત વધારો કર્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર, ગોંજ સહિતનો આ ગ્રામ્ય વિસ્તાર છે। ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને ખેડૂતોએ પશુ માટેનો ઘાસચારો પણ વાવેલો હતો। રવિ પાકનું મોટા પ્રમાણમાં વાવેતરમાં ઘાસચારાનું વાવેતર પણ કર્યું છે, ત્યારે આ ઘાસચારો તેજ પવન અને વરસાદના કારણે સંપૂર્ણ ઢળી ચૂક્યો છે। કમોસમી વરસાદના કારણે ખાસ કરીને જે ઘાસચારાનો પાક છે તે સંપૂર્ણ નષ્ટ થઈ ચૂક્યો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ચોમાસાનો જે પાક હતો તે પાકમાં પણ જે કમોસમી વરસાદના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે ફરી શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ શિયાળુ પાકમાં પણ ખાસ કરીને જીરું છે, ધાણા છે, ઘઉં છે, આ તમામ પાક છે, આ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને હાલ ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। મુકુંદ મોગરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। બનાસકાંઠામાં સતત 2 દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે। રાયડો, એરંડા, દિવેલા, તમાકુ સહિતના પાકમાં રોગ આવવાની શક્યતા છે, તો આંશિક ઠંડીના કારણે રાયડાના પાકમાં પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો ફૂલ ખરી જતા રાયડાના ઉત્પાદન ઉપર પણ અસર જોવા મળશે। ખેતીમાં દવાનો છંટકાવ કરવા છતાં માવઠાના કારણે ખેતી બરબાદ થઈ જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે। હવે આ કમોસમી વરસાદ આવવાના કારણે રાયડામાં મેલો પડ્યો, તે મેલાથી રાયડાના ફૂલ બધા ખરી ગયા, એટલે રાયડા નાશ પામી ગયો। એરંડાએ તો એરંડા ઈયળ પડી, ઈયળના કારણે સાહેબ એરંડો બધું પોંદડું ખાઈ ગયો, તો એરંડો વાત પતી ગઈ। ગૌએ તો એમાં એવો મેલાનો રોગ લાગુ થઈ ગયો। નુકસાનમાં વરસાદથી વાદળાનું વાતાવરણ રહેતું હતું, એટલે વરાળાઈ બગડ્યું, મને ફેલાય પૂરેપૂરો નુકસાન એ જ જાય। શું આવ્યું આ વખતે? આ રાયડો, એરંડા, ઘઉં, બીજું કોઈ નહીં હોય। રાજગીરો થોડું કયા રોગો આવ્યા? મેલો પડવા પડ્યો, રાયડો ઓરી કચ્ચું પેલું પડ્યું, ઢાર પડી હતી, નુકસાનમાં કોઈ ઘાટો જ નથી। જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે। માવઠાએ સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ કરી દીધા છે। સુરેન્દ્રનગરમાં કાચું સોનું ગણાતા જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। જીરાનો પાક ઉભે ઉભે સુકાઈ રહ્યો છે, કારણ કે દિવાળી ટાણે થયેલા માવઠાના કારણે જમીનમાં ભેજ છે। વળી આ વખતે ઠંડી ઓછી પડતા જીરાના પાકને વાતાવરણ માફક આવ્યું નથી। એક અંદાજ પ્રમાણે જિલ્લામાં 30,000 હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે। મોટાભાગના ખેતરમાં સુકારાનો રોગ આવતા ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો ખેડૂતોનો દાવો છે કે જો આ જ પ્રકારની સ્થિતિ રહેશે તો ઉત્પાદનમાં 60 થી 70% સુધીનો ઘટાડો થવાની સંભાવના છે। 7 વીઘાનું જીરું વાવ્યું છે મેં, 7 વીઘાનું, અને 32 થી 33 હજારનું ખર્ચ કરી ચૂક્યો છું। ભારેમાલી દવા છાંટી છે, આ સુકારા નામનો રોગ આવ્યો છે, રોકાતો નથી। તો સરકારને કોઈ પણ રીતે ખેડૂતના હિતમાં કોઈ પણ ધ્યાન દેવું પડે એવી મારી નમ્ર વિનંતી છે। એમાં ખાસ કરીને અત્યારે જીરાના પાકમાં જે
સુકારા નામનો રોગ આવ્યો છે, તેના કારણે ખેડૂતોને મોટી નુકસાની આવે એવું છે. ફુકારો આવવાનું કારણ કે ચોમાસું જે માવઠું થયું તેના કારણે જમીનમાં ભેજ હતો અને ભેજના કારણે હુકારો આવી ગયો છે. અને જે ઠંડી શિયાળામાં ડિસેમ્બરમાં પડવી પડે એ ઠંડી નથી પડતી, એટલે ગરમીના વાતાવરણના કારણથી જે જમીનમાં ફૂગથી હુકારો આવી ગયો છે. તો આની માટે ખેડૂતોને મોટી નુકસાની આવે એવી શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો દ્વારા અંદાજે 30,000 હેક્ટર કરતા વધુ જમીનમાં જીરાનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ થયો હતો એ કમોસમી વરસાદનો ભેજ હજુ પણ જમીનમાં હોવાના કારણે તેમજ તાજેતરમાં જે ઠંડીનું પ્રમાણ છે એ સતત ઘટી રહ્યું છે ને ક્યાંક ને ક્યાંક ગરમીનું પ્રમાણ છે વધી રહ્યું છે, જેના કારણે ખાસ કરીને સુકારા નામનો રોગ આવતા હાલ જે જીરું છે, જીરુનો પાક છે એમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. ઉત્પાદનની જો વાત કરવામાં તો ક્યાંક ને ક્યાંક જે ઉત્પાદન છે એમાં અંદાજે 60 થી 70% જેટલો છે ધરખમ ઘટાડો નોંધાય એવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લાનો જગતનો તાજ છે કુદરતની સામે લાચાર બન્યો છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. રાજકોટના ન્યારા ગામમાં માવઠાએ ફરી ખેડૂતોને રોવડાવી દીધા છે. કમોસમી વરસાદના કારણે 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો તો ધાણાના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 15 દિવસ બાદ લેવાનો ઘઉંનો પાક ઢળી પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખાસ કરીને અત્યારે જે રાજકોટ જિલ્લાનું ન્યારા ગામ છે ત્યાંના આ દ્રશ્યો જોઈ શકો છો. આ ઘઉંનું ખેતર છે. ઘઉંના ખેતરમાં જે દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા આખો પાક છે તે ઘઉંનો પાક છે તે અત્યારે જે સૂઈ ગયો છે, ઢળી ગયો છે. કહી શકાય કે આ જે છે ઘઉંની જે પાક તૈયાર થઈ ગયો હતો ને માત્ર 15 દિવસ બાદ જ જે પાક લેવાના હતા. ખેડૂત આ જે પાક છે તે 15 થી 20 દિવસમાં માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચવાનો હતો. જોકે એ પહેલા જ ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો હતો ને કમોસમી વરસાદના કારણે જે આખું ખેતર છે તે અત્યારે જે છે એ ઘઉંનું ઢળી ગયું છે. માત્ર ઘઉં નહીં, ધાણા સહિતના જે તલ સહિતનો જે ખેત પાક છે તેમને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન આવ્યું છે. આ નુકસાનીના દ્રશ્યો જોઈ શકો છો કે જે ખેડૂત છે તેમની શું સ્થિતિ થઈ હશે જ્યારે તેમનો મહામૂલો પાક છે તે આ રીતના ઢળી પડ્યો છે. આખું 20 વીઘાનું ખેતર છે તે આખું તેમાં મોટા પ્રમાણમાં નુકસાની છે. ક્યાંક ખેડૂતો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. જે રીતના જે કમોસમી વરસાદે જે રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની સર્જી છે, શું કહેશો કેવી નુકસાની? ગઈકાલે શું સ્થિતિ હતી? કાલે 5 વાગે વરસાદ આવ્યો હતો, બરાબર. વ્યાપકમાં પવન આવ્યો, વરસાદ આવ્યો અને પૂરેપૂરો ઘઉંનો પાક સંપૂર્ણપણે ઢળી પડ્યો છે, બરાબર. હવે આ પાકનું શું થઈ શકે? આમાં કઈ ઉપયોગમાં આવી? કાંઈ લેવા પણ જ નથી સાહેબ. આમાં હે ને ખરાઈ થાય એટલે સીધું રોટાવેટર જ મારવાનું. ચોક્કસથી શું કહેશો હિતેશભાઈ? ખાસ કરીને તમારા ગામમાં આવા કેટલા ખેતર છે? ગઈકાલે શું સ્થિતિ છે અને કયા કયા પાકને નુકસાન છે? કાલે 31 તારીખે ઘણી જગ્યાએ અમારા ગામમાં જાજા સર્વે નંબર એવા છે કે અહીંયા ઘઉં છે, ચણા છે, ત્યારબાદ ધાણાનું છે, તલીનું છે. અમારે વ્યાપક વાવેતર આ જ છે અને મેજોરિટી તમામ વાવેતરમાં નુકસાન અત્યારે પાકના આરે આવી ગયું છે. હાવ ખેડૂતના મોઢે આવવાનો કોરિયો છીવાઈ ગયો. જે તકલીફ છે ખેડૂતોની, શું પીડા છે તે ખેડૂત જ જાણે. કેમ કે જે 2 થી 3 મહિના સુધી રાત ન જોયું હોય, દિવસ ન જોયું હોય, તનતોડ મહેનત કરીને જે પાકનું ઉત્પાદન લીધું હોય તે પાક જે છે એ માત્ર એક વરસાદી ઝાપટામાં, એક વરસાદી માહોલમાં જ્યારે નષ્ટ થતો હોય છે ત્યારે ખેડૂતોની પણ જે છે એ ચિંતામાં મુકાઈ જતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.